મારો ભાવ શું છે કે મારા ધામ પ્રત્યેથી કોઈ પણ ને કોઈ પશુ પક્ષી ને કોઈ મનુષ્ય ને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. મારે ખાસ ધ્યાન રાખવું પડે. પણ જો કદાચ આવા ચોમાસામાં ગાડી ચાલુ રાખીશ ને તો આવા પાર્કિંગોમાં પાણી ભરાશે, અને પાણી ભરાશે તો આવા મારા ભાવિક ભક્તો આખા ગામમાં જ્યાં ત્યાં પોતાના સાધનો મૂકી અને બસ હવે કે માતાજી 7 વાગ્યાની એન્ટ્રી છે, ગમે ત્યાં મૂકીને ભાગો. હાય કે નહીં આવું? પણ તમારાથી મારા ધામથી કોઈ તકલીફ ના પડે, બધી બાબતોનું ધ્યાન ઝીણું રાખવું પડે કે નહીં? કેમ કે બારેજા ગામવાસીઓનો તો એક સારો સાથ સહકાર છે. જો આજુબાજુના જેટલા પાર્કિંગ જોઈએ, જેટલી જગ્યા જોઈએ એટલી સેવામાં પણ આપે છે. પણ એમનો આભાર છે, મારા ધર્મ પ્રત્યેની સેવા જે કરી છે એનો. પણ દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વધતા જાય છે. અને મને તો ખબર છે કે મારા ભાવિક ભક્તો ક્યાં સુધી છે, કોના લાવવાના છે. તમે એવું ના વિચારતા કે બારેજા ધામ અમે જાતે આયા છે. ખબર છે ને? તો કહેવાય છે ને કે હુકમ વગર, માતાજીના હુકમ વગર દર્શન થાય, માતાજીના હુકમ વગર માતાજીના ધામમાં જવાય. તો કદાચ તમે તમારા હુકમથી, તમારા નિર્ણયથી નહીં આયા, મારા જેવી માતાના હુકમથી આયા છો. તો મારા જેવી માતાના હુકમથી આયા હોય ને તો મારા હુકમનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને, તમારું ધર્મ બને. તો કદાચ આજ હું સોલંકી પેઢીની બહુચર, હું રોમવારી બહુચર માતા, હું દરેક ભાવિક ભક્તોને એક જ કહીશ કે તમે ખૂબ ચાહો છો, મને ખબર છે, ખૂબ ચાહો છો તમારી કુળદેવીને એ ખબર છે, ખૂબ ચાહો છો મારા રોમને એ ખબર છે. પણ બસ જીવનમાં એક મારે ચૂંદડીનો છેડો ઝાલ્યો છે ને, તો ધીરજની ડોર પકડી આ ચૂંદડીનો છેડો ઝાલી રાખજો. આજે ને કાલે તમારી બાજુ લમણાવારી. એવો વિશ્વાસ રાખવો પડશે. એવો વિશ્વાસ હશે ને તો વિશ્વાસથી આ સંસારમાં કોઈ એવું દુઃખ નથી કે જે દેવી શક્તિ ના મટાડી શકે. આટલો વિશ્વાસ રાખજો. જો ભગવાને કદાચ આવા સંસારમાં જબરા દુઃખ મેલ્યા હોય ને તો જબરા એવા સમાધાન મેલ્યા છે.